નમસ્કાર દર્શક મિત્રો, હું છું જયનીત શુક્લા. આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ અને યુટ્યુબ ઉપર લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરી અવનવી માહિતી આપણી પાસે પહોંચી શકે. આજે અમદાવાદ શહેરની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026નું બ્યુગલ ફૂંકાયું છે. ત્યારે અમે અત્યારે શાહીબાગ વોર્ડની અંદર જે કોંગ્રેસના ઉમેદવારો સાથે ઉપસ્થિત છીએ. અમે શું કહેશો? નમસ્કાર, મારું શાહીબાગ વોર્ડ 16 કોંગ્રેસ પક્ષના ઉમેદવાર હું જયશ્રીબેન દેદરભાઈ પરમાર છું અને મારી રાજકારણની જર્ની લગભગ 15-20 વર્ષથી છે. મારા હસબન્ડ દેદરભાઈ પરમાર છે, એ લગભગ જ્યારેથી એમની સમજણ આવી ત્યારથી જે રાજકારણમાં જોડાયેલા છે. એટલે એમની જોડે હું એમની સાથે સામાજિક કાર્યક્રમોમાં એવી રીતે જતી હતી, એ રીતે હું આ જર્નીમાં આવી છું. તમે આવશો જેથી મહિલાઓ માટે કયા કયા પ્રશ્નોનું નિરાકરણ કરશો? મહિલાઓના તો પ્રશ્નો બહુ જ વિકટ બની ગયા છે. તો એમાં સૌથી પહેલાં તેમની જે ઘરગથ્થુ જે ચીજવસ્તુઓ છે એના ભાવમાં સુધારો લાવવાની કોશિશ કરીશું, ઓછા કરીશું. ગેસના બાટલાના જે ભાવો છે એમાં કંઈ ઓછા થઈ શકે તો કરીશું. જ્યારે કોંગ્રેસ સરકાર હતી, યુપીએ સરકાર, ત્યારે ગેસના બાટલા કેટલા મળતા હતા અને અત્યારે જે ભારત સરકાર છે તો એનો જે તફાવત કેટલો છે? તમે ગૃહિણી રહેલા છો? 450 કેટલાનો કંઈક ભાવ રહેતો હતો અને ત્યારે સ્મૃતિ ઈરાની ત્યારે બી એમને મોંઘું લાગતું હતું અને બાટલો લઈને ફરતા હતા. અને ત્યારે આટલો બધા બાટલાનો ભાવ છે છતાં પણ કોઈ દેખાતું નથી કે ગૃહિણીઓ આટલા બધા બૂમો પાડે છે. લોકો ગેસના બાટલા માટે લાઈનમાં ઊભા રહે છે, પોતાના કામ છોડીને બાટલા માટે ઊભું રહેવું પડે છે. એમને પોતાની નોકરી ધંધો છોડીને બાટલા માટે ઊભું રહેવું પડે છે. 3-4 હજારમાં બ્લેકમાં એમને બાટલા લેવા પડે છે. મારું નામ રમેશ શંકરલાલ માલી છે. હું કોંગ્રેસ પક્ષનો ઉમેદવાર શાહીબાગ સોળમાંથી છું અને કોર્પોરેશનની અંદર છેલ્લા 20 વર્ષના શાસનમાં બીજેપી ટેક્સના ભાવમાં તેમજ ચોમાસાને લગતી ફરિયાદોની અંદર કોઈ સક્રિયતા દાખવી નથી, નિષ્ક્રિય રહ્યા છે. અમારા વિસ્તારમાં જોઈએ શાહીબાગની અંદર તો ચોમાસાના પાણીનો ભરાવો છેલ્લા 10 વર્ષથી છે, કોઈ નિકાલ આવતો નથી. પમ્પિંગ સ્ટેશન બનાવે છે. છેલ્લા 10 વર્ષથી અહીંયા પાણીનો ભરાવાનો પ્રોબ્લેમ બહુ વધી ગયો છે. પમ્પિંગ સ્ટેશન બનાવ્યું છે તો એ શું છે, ઓપરેટ થતું નથી. 4.5 કરોડના ખર્ચે નવું પમ્પિંગ સ્ટેશન બનાવ્યું છે, એમાં બી કોઈ ઓપરેટિંગ થતું નથી. દર ચોમાસે 1 ઇંચ વરસાદ પડે છે અને 2 થી 2.5 ફૂટ પાણી ભરાઈ જાય છે. ચાલીઓમાં, સોસાયટીઓમાં, મોટી સોસાયટીમાં 2-2 દિવસ સુધી પાણી રહે છે. લોકો પોતાના વાહનો બહાર મૂકે છે અને પગપાળા ઘરમાં જાય છે. એમના ઘરમાં ઓસરીઓમાં, રસોડાની અંદર બી પાણી ઘૂસી જાય છે. મોટા બંગલા, મોટી સોસાયટીઓમાં ચાલીઓની તો વાત જ ના પૂછો. પછી એવી ગંદકી હોય છે અને રસ્તા તૂટેલા છે, ખાડા ખપચાય છે. શું સાથે શું પોલ્યુશનવાળું પાણી આવે છે, પ્રેશરમાં પાણી આવતું નથી, પાણી સાવ ધીમું આવે છે, ચોખ્ખું આવતું નથી. દર બીજા દિવસે ફરિયાદ હોય છે કોર્પોરેશનની કે પાણી ખરાબ આવે છે. ચોમાસામાં બહુ તકલીફ પડે છે. તેમાં રસ્તાઓની બહુ પ્રોબ્લેમ છે, રસ્તાઓના ખાડા બહુ છે. શું અને કોઈ જાતનું સાફ સફાઈ થતું નથી. આ વિસ્તારની ઘણી સમસ્યા છે. આ વિસ્તારમાં 2.5 વર્ષથી અમારા મેયર બી રહી ચૂક્યા છે. શું તો એમને બી કોઈ ધ્યાન આપ્યું નથી. અમારે અહીંયા કોઈ રમતગમતના સાધનો નથી, કોઈ પ્લેગ્રાઉન્ડ નથી, શું કોઈ સારી લાઇબ્રેરી નથી, શું જેનાથી બાળકો ભણી શકે. અમારા એની કોર્પોરેશનની સ્કૂલો બે હાલમાં છે, પીવાનું ઠંડુ પાણી નથી, મશીનો નથી કે ઠંડા પાણી થઈ શકે, ચોખ્ખું ભણતર મળી શકે, ચોખ્ખું પીવા પાણી નથી. એ લોકોની સ્કૂલો બેડોળ હાલતમાં છે, સ્કૂલોના કોઈ ઠેકાણા નથી. બસ આવી બહુ ઘણી સમસ્યા છે અને ગૃહિણીઓની ઘણી સમસ્યા છે. ગેસના બાટલા આજે 3500-4000 આપતા બી નથી મળતા. શું પહેલાં કોંગ્રેસના શાસનમાં 550માં બાટલો બીજે દિવસે આવતો હતો. શું એટલી તકલીફ નથી પડતી. અત્યારે લાઇટ બિલના ભાવ બી જુઓ તમે, કેટલા વેરા ઘાલી દીધા છે, દુનિયાભરના વેરા ઘાલી દીધા છે. શું અને ડબલ લાઇટના ભાવ થઈ ગયા છે. શું એટલે ટેક્સમાં બી એવું છે. પહેલાં 18% લેતા હતા, કોંગ્રેસ શાસન આવશે તો 5% ટેક્સમાં કરીશું અમે. શું અને પબ્લિકને એટલી રાહત આપીશું. આ અમારું કમિટમેન્ટ છે.
તમારા મતે જીએસટી હોવું જોઈએ કે ના હોવું જોઈએ? હા, જીએસટી એના માપમાં હોવું જોઈએ. અમુક વસ્તુઓ માફ કરવી જોઈએ. જીએસટી ના માપદંડમાં હોવું જોઈએ. હા, માપદંડમાં આવવું જોઈએ. અને અમુક વસ્તુમાં એકદમ માફ કરવી દેવી જોઈએ. શું આ તો નાની નાની વસ્તુઓમાં બી જીએસટી નાખી દીધું છે. શું એટલે જીએસટી બી વેપારીઓ બહુ પરેશાન છે. નાના વેપારીઓને તો પેટ ભાગી નાખી છે. ધંધામાં કોઈ જાતનું પ્રોફિટ દેખાતો નથી. ગમે એવો ધંધો કરીને આવે. પહેલાં નાનો વેપારી ધંધો કરતો હતો, 5 રૂપિયા ઘેર લઈ જતો હતો બચત કરીને. અત્યારે શું છે, એમના છોકરાઓને ભણાવવાના ફાફા છે. સ્કૂલ ફી એટલી મોંઘી થઈ ગયેલી છે. શું સારું શિક્ષણ નથી મળી શકતું. પ્રાઇવેટ સ્કૂલો બી અત્યારે રાફડાની જેમ ફાટી નીકળી છે. અને સરકારી સ્કૂલોને કોઈ ઠેકાણા નથી. મોટી મોટી વાતો કરે છે. અમે આવીશું તો અમે મોડર્ન સ્કૂલો બનાવવાની કોશિશ કરીશું. અમે અમારા વડીલોને, અમારા નેતાઓને અમે વિનંતી કરીશું કે અમારા વિસ્તારમાં મોડર્ન સ્કૂલો બનાવો અને નવી ટેકનોલોજી લાવો. આ અમે લોકો કમિટમેન્ટ આપીએ શાહીબાગની પ્રજાને કે અમે આવીશું તો સાચો વિકાસ, જનતાલક્ષી વિકાસ કરી બતાવીશું. ખાલી વાતો નહીં. આ વિકાસ કેવો કહેવાય? આ વિકાસ આંધળો વિકાસ છે. શું આ વિકાસ આંધળો વિકાસ છે? આ વિકાસમાં નથી હાથ કે નથી પગ. બસ ખાલી આંખોની ચમક છે, બાકી કોઈ વિકાસ નથી. સાચો વિકાસ ગરીબોના ઘરની અંદર જોવાનો હોય. સાચો વિકાસ મધ્યમ વર્ગની દુકાનોમાં જોવાનો હોય, મધ્યમ વર્ગના ઘરોમાં જોવાનો હોય. આ કોઈ વિકાસ નથી. આ એક પોપરગંડા છે. આ એક ચમક છે, બીજું કશું નથી. સાચું જુઓ, તમારે જાણવું હોય તો ગરીબોના ઘરમાં જઈને જુઓ, મધ્યમ વર્ગના ઘરમાં જઈને જુઓ શું વિકાસ છે અમને. શું સાહેબ, અત્યારે 2 ટક ખાવાનું બહુ તકલીફ પડે છે મધ્યમ વર્ગના ગરીબ માણસોને. શું પ્રજા બહુ પીસાઈ ગઈ છે. હવે એક જ મન બનાવીને બેઠી છે કે આમના જૂઠા વચનોમાં કે કાગળ ઉપર લખેલા વચનોમાં આવું નથી. એમને આ વખતે જાકારો આપો અને પ્રજા અમને જંગી બહુમતી જીતાડશે એવી અમને બધાને ખાતરી છે. અને જનતાનો એટલો સાથ અને સહકાર આપે છે અમને. અમે જ્યાં રાઉન્ડમાં જઈએ છીએ, મિટિંગોમાં જઈએ છીએ, જનતા પૂરેપૂરો અમને સહકાર આપે છે અને અમારું સ્વાગત કરે છે. એમને ઘૂસવા નથી દેતા સોસાયટીમાં. શું એમને ત્યાં બેનરો લાગે છે કે આ તમારે આવવું નહીં, ત્યારે અમને તો વેલકમ કરે છે. શું એટલે અમારી જીત તો અમને સામે દેખાઈ આવે છે. શું અને અમે જંગી બહુમતીથી જીતું 4 ઉમેદવાર એવી અમને વિશ્વાસ છે. સરકાર કહે છે અચ્છે દિન, અમને તો કોઈ જગ્યાએથી કે પબ્લિકને પણ અચ્છે દિન જેવું લાગતું નથી. એ ખાલી એમની ખાલી એડવર્ટાઇઝો જ છે કે ભાઈ અચ્છે દિન અચ્છે દિન. તમે જોયું કેટલો ભ્રષ્ટાચાર છે કે બ્રિજ, તમે કીધું જે બ્રિજની વાત છે, કેટલા બ્રિજો તૂટી ગયા, કેટલા લોકો મરણ પામ્યા. એમાં તમે અત્યારે બી જુઓ, અમે શાહીબાગ વિસ્તારની આજુબાજુ સુભાષ બ્રિજ, એ પહેલાં એવી વાત થઈ હતી કે ભાઈ 4-6 મહિનામાં અમે ખોલી દઈશું. હજી તો એના કોઈ ઠેકાણા છે નહીં. હજી કામ પણ ચાલુ, એટલે 2-3 વર્ષ સુધી એ નીકળી જશે. પબ્લિક એટલી જબરજસ્ત હેરાન થઈ રહી છે. એમનું અણધડ વહીવટ છે બધી રીતે. તમે જુઓ તો તમે આ પેલું કીધું સ્માર્ટ મીટરનું. સ્માર્ટ મીટરમાં બી કેવું છે કે એમાં કોઈને કોઈ ફાયદો નથી. એમાં જે કંપનીઓ છે એમને જ ફાયદો થવાનો છે સ્માર્ટ મીટરથી. પબ્લિકને કોઈ ફાયદો થવાનો નથી. આ ઉદ્યોગપતિઓની સરકાર છે અને એમનું જ જોવે છે. પબ્લિકની એમને કંઈ પડી છે નહીં. ગરીબ વર્ગ શું કરે છે, મધ્યમ વર્ગ શું કરે છે, એમને એમાં કોઈ રસ છે નહીં. આ લોકોને શેમાં રસ છે? આ લોકોને બસ ખાલી પૈસાવાળા વધારે પૈસાવાળા બનતા જાય, ગરીબ વર્ગ પીસાતો જાય, એમાં એમને રસ છે. અત્યારે તમને બતાવશે કે ભાઈ શાહીબાગમાં વિકાસ કર્યો. શાહીબાગમાં વિકાસ કર્યો હશે તો રોડ રસ્તા મોટા અમુક જે અમીર લોકો રહે છે એ બાજુ કર્યા છે. ગરીબ વર્ગ બાજુ એમની ચાલીઓમાં કોઈ વિકાસ નથી. ગટર પાણીની વ્યવસ્થા. તમે સમજો કે મેયર અમારા વિસ્તારના છે, એ કે જે વિકાસ કર્યો છે, મેયર જે ફ્લેટમાં રહે છે એ મેયરના ફ્લેટની બહાર જ સમજો કેડસમાં પાણી ભરાઈ જાય છે ચોમાસામાં. તો પછી એ વિકાસ કેવી રીતે કહેવાય? તમે તમારા ઘર આગળ નથી સાચવી શકતા તો તમે પૂરા અમદાવાદનું કેવી રીતે સાચવવાના છો? એટલે આ સરકાર તદ્દન નિષ્ફળ ગઈ છે અને પબ્લિકને ખબર પણ પડી ગઈ છે. એમને પણ ખબર પડી ગઈ છે કે આ વખતે એમને 100% જાકારો મળવાનો જ છે અને જનતા આ વખતે કોંગ્રેસને લાવશે અને જંગી બહુમતીથી લાવશે.